અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા એક પરિવાર પર મુસીબતનું આપ ફાટ્યું છે। પરિવારનો ચિરાગ સમા દીકરાનું કરુણ મોત નીપજ્યું છે। આપ જોઈ રહ્યા છો આ માતાને જે પોતાના પુત્રના વિલોપમાં આંસુ વહાવી રહ્યા છે। તેને આશા છે કે તેનો દીકરો પરત ફરશે। આ છે અમરસિંહ અને તેમની પત્ની। તેના પુત્ર વલસાડમાં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો, જે પરીક્ષા આપવા માટે વલસાડ જવા નીકળ્યો હતો। ત્યારબાદ બરોડા પાસે આવેલા વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે તેના પુત્રની લાશ મળી હોવાની સમાચાર મળતા તેના પિતાને મળતા તેના પિતા બરોડા પહોંચ્યા હતા, જ્યાં તેના પુત્રની લાશ સયાજી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી। જે જોઈને તેના પિતાને શંકા ગઈ કે તેના પુત્ર સાથે લૂંટ ચલાવવામાં આવી છે અને તેને ટ્રેનમાંથી ધક્કો મારી દેવામાં આવ્યો છે। મારો બાબો એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં ગવર્મેન્ટ કોલેજ વલસાડ અભ્યાસ કરતો હતો અને સવારમાં એને 4:30 વાગે 4:55ની કર્ણાવતી એક્સપ્રેસમાં મેં એને બેસાડ્યો। એની ટ્રેન ઉપડી ત્યારે મારે એને ફોન ઉપર ચર્ચા થઈ કે ભાઈ પપ્પા મારી ટ્રેન ઉપડી ગઈ છે। ત્યાંથી એ ટ્રેનમાં ગયો અને પછી હું ઘેર આવ્યો। ઘેર આવ્યા પછી મને 11:30 વાગે ફોન આવ્યો કે ભાઈ તમારા બાબાનો એક્સિડન્ટ થયો છે। ત્યાંથી જે બી ભાઈએ મને ઇન્ફોર્મેશન આપી હતી એના જે ખિસ્સામાં પોકેટમાં જે બી નંબર હતો એના ઉપરથી એમણે ફોન કરીને મને, એ બી મારો મિત્ર જ હતો, મને કે આપણે બે સાથે બરોડા જઈએ। બરોડા જે તે પ્લેસ ઉપર હું ગયો ત્યારે એની બોડી એકચ્યુઅલમાં સયાજીરાવ હોસ્પિટલમાં એ લોકો ટ્રાન્સફર કરી ચૂક્યા હતા। જે બાદ તેના પિતા ઘટના સ્થળ પર પહોંચ્યા અને આસપાસમાં રહેતા લોકો સાથે વાતચીત કરતા સામે આવ્યું હતું કે આ વિસ્તારમાં આવા ઘણા બધા બનાવો બને છે। સ્થાનિક લુખ્ખા તત્વો દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી તેની પાસે લૂંટ ચલાવી તેને ટ્રેનમાંથી ફેંકી તેની હત્યા કરી આરોપીઓ ફરાર થઈ જતા હોય છે। ત્યાંથી મને સંતોષ ના થયો, કારણ કે એના ગળાના ભાગ ઉપર કાપો મારેલો હતો અને પગ આખો ફાટી ગયેલો હતો। એટલે મને ત્યારે એવું થયું કે ભાઈ આમાં કંઈક રોંગ છે। એટલે હું સ્પોટ ઉપર ગયો। સ્પોટ ઉપર ગયા પછી મેં એના વિડીયો લીધા ત્યાં નીચે જે હતું, ત્યાંથી મને ખબર પડી કે આ કોઈ લૂંટફાટ અને ચોરીના કારણે એનું કતલ થયું છે। એટલે મેં પોલીસવાળાએ મને કીધું કે તમારી જ્યારે PM રિપોર્ટ આવશે ત્યારે આ બધું તમારું સત્ય બહાર પડશે, પણ મને હજુ બી એના ઉપર વિશ્વાસ નથી, જેથી કરીને આ કેસ મારે આગળ લઈ જવો છે, ક્રાઇમ બ્રાન્ચને સોંપવો છે, એન્ટી કરપ્શનમાં કે જે બી હોય મારે હોમ મિનિસ્ટર સુધી પહોંચીને આને કે જેથી કરીને આજે મારા છોકરાને થયું છે કાલ ઉઠીને બીજા કોઈના મા બાપને આ સફળ ના થાય। અને આ જે બી છે અત્યારે જે બી છોકરાઓને, મને ત્યાંના આસપાસના રહીશો એવું કીધું કે વર્ષમાં 8 થી 10 કેસ આવા થાય છે અને એ સ્ટુડન્ટ ઉપર જ થાય છે। પોલીસે જે તે સ્થળ ઉપર પોલીસ આવી હતી, એ પોલીસે એમ કીધું કે ભાઈ તમારો બાબો ટ્રેનમાંથી પડી ગયો છે અને આ બીના બની છે, જે તમારે એનાથી આગળ જવું હોય તો તમે FIR દર્જ કરાવો અને આગળ વધો, અમને એમાં કોઈ પ્રોબ્લેમ નથી। જ્યારે PM રિપોર્ટ આવે ત્યારે એની આગળ પ્રક્રિયા કરજો એમ। મૃતકના પિતા પોલીસની મુલાકાત લેતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળ તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। તો બીજી તરફ અમરસિંહ કહી રહ્યા છે તેણે પોતાના એકનો એક સંતાન ખોઈ દીધો છે, પરંતુ પોલીસ સચોટ તપાસ કરી ગુનેગારને ઝડપી પડે જેથી અન્ય કોઈ વિદ્યાર્થીઓને ભોગ લેવાતો અટકે, જેથી પોલીસે નિષ્ઠાથી પોતાની ફરજ સમજી કેસની ઊંડાણપૂર્વક તપાસ કરે એ ઇચ્છનીય છે। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।